હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે એક નવી સાઇટ ચાલુ કરી છે. તો જે લગાડવાની છે મીટર બાય મીટરની 800 બાય 800. તો આ રીતનો જો આ એક ઓફિસ છે. ઓફિસમાં આપણે આ લાદી લગાડવાની છે. ઘણા ટાઈમ પછી આપણે આ લાદી લગભગ દોઢ વર્ષ પછી આ લાદી લગાડીએ છીએ મીટર બાય મીટરની. અને કંઈક આવું સાઇડ છે આપણી. અને આજનું કામ આપણું આ છે. અને આપણે આ ગ્રુ રાખીને લગાડવાની છે. માં એપોક્સી રાઉટિંગ આવે છે, ઓફિસ છે એટલે. તો આ સાઇઝ છે ને લગાડવા માટે અને ઓફિસ કે રૂમને એના માટે આ લાદી બેસ્ટ આવે. મીટર બાય મીટર 800 બાય 800ની લુકમાંય સારી લાગે. એપોક્સી તમે 3 mm કે 4 mm વાટા ભરો એમાં પણ એકદમ મસ્ત લાગે લાદી. અને આ લાદી છે ડબલ ચાર્જ લાદી છે, જે વિક્ટ્રીફાઈ મટીરિયલ આવે એ હવે તમે જોઈ શકો છો. અને પોલિશિંગ સારું છે, એકદમ વ્હાઇટ. તો આજનું આ કામ છે. તો આટલું લગાડી દીધું છે. માચન સવારે આવીને કરી નાખ્યું અને હવે લગાડવાનું ચાલુ કર્યું છે. તો આપણે 3 mmનો પ્રેશર રાખીને લગાડે છે. અને પછી આમાં આવે છે એપોક્સી ગ્રાઉટિંગ. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. અને આપણે લાદી લગાડીએ એ ચલો તમને દેખાડીએ કઈ રીતે લાદી આપણે લગાડીએ છીએ. તો ચલો ફાઇનલી આપણે રૂમ લાગી ગયો છે. અને હવે લગાવવાના છે કટિંગ. એની જે સાઈડમાં ડેડો કે અમુક જણ કટિંગ કે તો બસ જો એ કટિંગ કરીને મૂકી દીધી છે. બરાબર, કટિંગ કરી નાખી છે. અને બસ હવે આ સાઈડની કટિંગ લગાવવાની છે એટલે આપણે આ રૂમ હોલ કમ્પ્લીટ થઈ જાય. તો ચલો હવે આ હાવ કમ્પ્લીટ થાય પછી તમને મળીએ. તો ચલો ફાઇનલી આપણે કામ પૂરું થઈ ગયું છે, તમને દેખાડો. તો આપણે સ્કટિંગ વટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ફાઇનલ લુક કાંઈક આવો તો રૂમનો લાગે છે. આગળ ઉમરો લાગી ગયો ગ્રેનાઇટનો, જોઈ શકો છો. અને આ ગ્રેનાઇટ છે દેખાય તમને છે સાઉથનો. અને કયો કહેવાય તમને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો. બરાબર, કંઈક આવો ફાઇનલ લુક આ રૂમનો લાગે છે. કે આ ગ્રેનાઇટ છે એ ગોલ્ડન ગેલેક્સી કહેવાય. તમારે ત્યાં કયો કહેવાતા હોય જરા કોમેન્ટ કરીને કહેજો. આમાં જો ગોલ્ડનના ચમકદાર દાણા હોય છે એટલે. તો બસ જો ફાઇનલ લુક આ રીતનું છે. તો આપણું આ કામ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને પહેલી વાર આવ્યો હોય ચેનલમાં તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ભારત મહાદેવ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.